સાંજ પડી ગઈ, હજુ નંદ બાવાને જતા જતા ઘેર જતા હજુ મોડું થાય એમ હતું. ત્યારે આજે નંદ બાવા રાધાજીને બોલાવે છે કે રાધા અહીં આવો. રાધા આવ્યા કે આજે મને ઘેર જતા મોડું થાય એમ એવું છે, તો તું મારા કનૈયાને તું મારા ઘેર મૂકી આવીશ? કે હા ચોક્કસ મૂકી આવીશ ને, કેમ ન મૂકી આવું? ત્યારે રાધા આજે કનૈયાને મૂકવા માટે ઘેર જાય છે. અને આજ પહેલી વખત યશોદાની નજર આજ રાધાજી ઉપર પડી છે. અને રાધાજીને જોતા જ આજે યશોદાને બહુ આનંદ થયો. કેટલી સંસ્કારી છોકરી, કેટલી રૂપાળી યુવતી છે. એને જોઈ અને મનમાં બહુ આનંદ થયો. અને મનમાં ને મનમાં નક્કી કરે કે જો આ રાધાની સગાઈ જો મારા કનૈયા સાથે થાય તો કેટલું બધું સારું. આવું એમને મનમાં નક્કી કર્યું. અને પછી કનૈયાને ઘેર મૂકીને રાધા તો રાધાના ઘેર ગઈ. અને મોડી રાત્રિ આજે નંદ બાવા ઘેર આવ્યા છે. નંદ બાવા ઘેર આવ્યા, યશોદાજી જાગે છે. નંદ બાવાએ પૂછ્યું છે કેમ યશોદા જાગો છો? ત્યારે યશોદા કે બસ એમ જ, આ તો મને ઊંઘ નહોતી આવતી ને એટલે જાગું છું. કે હા કંઈ નહીં, હવે મોડી રાત થઈ ગઈ, સૂઈ જાઓ. ત્યારે યશોદા એવું કહે છે કે હે નંદજી, કે હા, કે આ પેલી જે રાધા મૂકવા આવી હતી કનૈયાને અત્યારે, એ કોણ છે? કે આ જે રાધા મૂકવા આવી હતી ને એ બાજુનું ગામ છે બરસાના. એ બરસાનાના જે મુખિયા છે વૃષભાનજી, એ વૃષભાનની એકની એક દીકરી છે. રાધા બહુ સુંદર લાગે નહીં? તો કે હા રૂપાળી લાગે, બહુ સંસ્કારી પણ છે. અરે એ પહેલી વખત જ આપણા ઘેર આવી, મેં એને પહેલી વાર જોઈ, એને પણ મને પહેલી વાર જોઈ, પણ જેવી આવી ને એવા તરત એ મને પગે લાગી. કેટલી બધી સંસ્કારી છે નહીં? હા કે સાચી વાત, બહુ સંસ્કારી. કે મારા મનમાં એવો ભાવ લાગ્યો, એવો ભાવ થયો છે કે જો આપણા આ કનૈયાની સગાઈ જો રાધાજી જોડે થઈ જાય તો કેટલું સારું નહીં? નંદ બાવા કે શાંતિ રાખ લગર, શાંતિ રાખ. હજુ આપણો 5 વર્ષનો કનૈયો છે. 5 વર્ષના કનૈયાને હજુ તો જાતે નાતા ધોતા આવડતું નથી, કપડાં પહેરતા આવડતું નથી, શણગાર કરતા આવડતું નથી. અને તારે આટલી બધી શું ઉતાવળ છે કનૈયાને પરણાવવાની? અને મોટો થવા દે, ભણવા ગણવા દે, આગળ વધવા દે, પછી એને પરણાઈશું. અરે ના, ગમે તે કરો, બસ મારા કનૈયાની સગાઈ એ રાધાજી જોડે જ થવી જોઈએ, એ રાધા જોડે જ થવી જોઈએ. ત્યારે નંદ બાવા એવું કહે છે કે તારી વાત સાચી છે યશોદા, પણ આપણા કનૈયાનો તે પૂછો કે એને રાધા ગમે છે કે નહીં. એટલે કનૈયો થાંભલાની પાછળ જ હંતાયેલો હતો અને તરત બહાર આવ્યો. આમ કરીને આમ, મારી વાત ચાલે છે ને, મારી વાત ચાલે છે. ત્યારે કે જો બસ આવ્યો એને પૂછો. ત્યારે યશોદામાં પૂછે છે કે કનૈયા, કે હા, કે પેલી જે રાધા જે મૂકવા તને આવી, જો તારી સગાઈ એની સાથે અમે કરીએ, એ તને રાધા ગમે છે? તને ગમે છે રાધા? કનૈયો એવું કે શું કે નંદ બાવા કે તારી જે થાય તારી. આ માન દીકરાએ બધું ગોઠવી જ રાખ્યું છે, તો કરો તાણે, બીજું તમે શું કહીએ. ત્યારે અઠવાડિયું 10 દિવસ જવા દે અને મા યશોદા એક દિવસ ફરતા ફરતા બરસાના જાય છે. રાધાજીના ઘેર જાય. રાધાજીની માએ આજે એમની આગતા સ્વાગતા કરી છે. આવો બેસો, આજે અમારા ભાગ્ય ખુલી ગયા કે ગોકુળની રાણી યશોદા જાતે અમારા ઘેર પધાર્યા. પધારો પધારો પધારો. આજે યશોદાને બેસવા માટે આસન આપે, એમને પાણી પીવડાવ્યું છે, એમને ભોજન કરાવ્યું. ત્યાર પછી યશોદા એવું કે આ તો અહીંયાથી નીકળી હતી ને, આમ આમ જો આપણે કોઈ પણ જગ્યાએ કોઈ સગાઈની વાત કરવાની હોય ને તો એકદમ વાત ના કરીએ. આપણે કેવી રીતે વાત કરી કે આ તો હું અહીંથી નીકળ્યો હતો ને, તો લાવ મને એવું થયું કે હું તમને મળતો જો. એવી રીતે યશોદા પણ એવું કહે છે કે આ તો અહીંથી હું નીકળી હતી ને, તો મને એવું થયું કે લાવ હું રાધાને મળતી ગયો. અરે તમારી રાધા તો બહુ સંસ્કારી છે, બહુ શીલવાન છે, બહુ ગુણવાળી છે, બહુ રૂપાળી છે. ખરેખર જો તમારી રાધાની વાત ના થાય, તમે રાધાને બહુ સારા સંસ્કાર આપ્યા, આમ બહુ રાધાના વખાણ કર્યા. એટલે રાધાની માં એવું કહે છે કે આ તો તમારા બધાના આશીર્વાદ છે,
દીકરો ગણો કે દીકરી ગણો, બસ આ રાધા જ છે. અને રાધાને અમે બહુ પ્રેમથી મોટી કરી છે. ત્યારે યશોદા આજ રાધાની માને એવું કહે કે હવે આ રાધા 7-8 વર્ષની થઈ છે, તેનું કંઈ સગાઈ કરવાનું કંઈ ગોઠવ્યું કે નહીં? ત્યારે રાધાની માં એવું કહે છે કે અમે સારું ઘર જોઈએ છે, જો સારું ઘર મળી જાય તો રાધાની સગાઈ કરશું. ત્યારે યશોદા એવું કહે છે કે જો તમને યોગ્ય લાગે તો મારો કનૈયો 5 વર્ષનો થયો છે, મારા કનૈયા સાથે જો તમારી રાધાની સગાઈ કરી. ત્યારે રાધાની માં એકદમ ગુસ્સે થઈ ગયા, ઊભા થઈ ગયા, હાથ જોડે છે કે તમને હાથ જોડું, જો ફરીથી આ વાત ન કરતા. અરે શું થયું? કેમ એકદમ ઓચિંતા ઊભા થઈ ગયા, ગુસ્સે થઈ ગયા? અરે તમે આ તમારા જે કનૈયાની વાત કરો છો ને, એ અમે એવું સાંભળ્યું છે કે આ તમારો કનૈયો ચોર છે. આખા એ ગામમાં અને છે કે અહીંયા અમારા બરસાના સુધી આ કનૈયાની બૂમ છે. ચારે કોર આ કનૈયો ચોર છે, કનૈયો માખણ ચોર છે, એવી વાતો ફેલાઈ ગઈ છે. અરે અત્યારે 5 વર્ષની ઉંમરમાં જો એ માખણની ચોરી કરતો હોય તો મોટો થઈ તો શીખવર શું નહીં કરે. એટલે મહેરબાની કરીને તમે આ વાત અહીં રહેવા દો. હું મારી દીકરી કોઈ ગરીબના ઘેર પરણાઈશ, પણ હું મારી રાધાને હું તમારા ઘેર નહીં આપું. આમ કરીને યશોદાનું અપમાન કર્યું છે. યશોદાજીનું અપમાન થયું. યશોદાજી આજ રડતા રડતા એ આજે એમના ઘેર આવે છે. ઘરમાં બેઠા બેઠા રડે અને કનૈયો એ વખતે આવ્યો. માતાને રડતી જોઈને આજ કનૈયો પૂછે છે કે માં કેમ રડે છે, શું થયું? એટલે આજ યશોદા પહેલી વાર કનૈયાને ઠપકો આપે છે કે તારા કારણે રડું છું, તને ભાન પડતી નથી? આખા એ ગામમાં માખણની ચોરીઓ કરે. આજે અરે આપણા ગામમાં તો નહીં પણ આજુબાજુના દરેક ગામની અંદર ખબર પડી ગઈ કે કનૈયો ચોર છે, કનૈયો ચોર છે. પણ માં થયું શું એ તો કે હું તારા સગાઈની વાત લઈ અને આજે રાધાજીના ઘેર ગઈ. રાધાની માએ મારું બહુ અપમાન કર્યું છે, મને અપમાન કરીને ઘરની બહાર કાઢી મૂકી છે. ત્યારે કનૈયો મનમાં નક્કી કરે કે મારી માને રોવડાઈ છે ને, હવે રાધા તારી માને રોવું પડશે, તારી માને રોયા વગર છૂટકો નથી. આમ કઈ પ્રણ લીધું. અઠવાડિયું થયું ને હવે આ કનૈયો લીલા કરે. સાંભળો, કનૈયાએ એવી લીલા કરીને કે રાધાજી બરસાનાની અંદર બેભાન થઈ ગયા. અને એવા બેભાન થયા કે બધા જ ડોક્ટરો, હકીમો, વૈદો બધાએ બોલાયા, પણ રાધાજી ભાનમાં આવતા નથી. લોટો વાર્યો, કાળો દોરોય બાંધ્યો ને અને લોટો વારી 4 રસ્તે રેડી આયા, પણ રાધાજી ભાનમાં આવતા નથી. બધી ગોપીઓ આજે ત્યાં બરસાનાની ભેગી થઈ ગઈ. આજે રાધાની માને ઠપકો આપે કે તારે એકની એક દીકરી છે, ઘણી રૂપાળી છે, ગુણવાળી છે, સંસ્કારી છે, અને કોકની નજર લાગી ગઈ, તને કંઈ ભાન પડતું નથી, કેવી રીતે છોકરા મોટા કરો છો? આમ કહીને બધી ગોપીઓ ઠપકો આલે. રાધાની માં બધા એનો ઠપકો સાંભળે કે શું કરવું, પણ હવે મારી દીકરીને જાગતી કરો, ભાનમાં આવે એવું કંઈક કરો, ભાનમાં આવે એવું કંઈક કરો. ત્યારે એક ગોપી એવું બોલી છે કે માં, ગોકુળની અંદર અમે એવું સાંભળ્યું છે કે કનૈયાને આવી રીતે કોઈ બેભાન થઈ ગયું હોય તે એને ભાનમાં લાવતા આવડે છે. ત્યારે રાધાની માએ કહ્યું કે કનૈયાને ભાનમાં લાવતા આવડે છે, વાત સાચી, પણ હમણાં 3-4 દિવસ પહેલા એ કનૈયાની માં અહીંયા આવી હતી, મેં એનું અપમાન કરીને કાઢી મૂકી. મને એ હવે અહીંયા કનૈયાને મોકલશે કે કેમ, એ મોટો પ્રશ્ન છે. ત્યારે ગોપીઓએ કહ્યું છે કે માં, એ તો મોટા લોક કહેવાય, એ તો રાજા કહેવાય, અને રાજાના મન બહુ મોટા હોય, આવી નાની નાની વાતમાં એ ધ્યાન ના આપે. તું જા, જઈ ગોકુળમાં જઈને કનૈયાને લઈ આવે. આ વાત ગોકુળમાં યશોદાને ખબર પડી. એટલે યશોદા આજે ભાગોળે જાય છે, કનૈયાને લઈ આવે છે, અને ઘરમાં છેલ્લા રૂમમાં જઈને પૂરી દેશે કે હું કહું નહીં ત્યાં સુધી તું બહાર આવતો નહીં, તું ઘરમાં જ રહેજે. કે હા, હું ઘરમાં જ રહીશ માં, તું ચિંતા ના કરીશ,
મનમાં તો કે આ બધું મારું જ ગોઠવેલું છે, તું ચિંતા ન કરીશ. અને રાધાની માં આવી, દરવાજો પકડાવે છે. યશોદાજી દરવાજો ખોલ્યો. રાધાની માં સીધા યશોદાના ચરણોમાં પડી ગઈ અને ભૂલની માફી માંગી. મેં 2-4 દિવસ પહેલા તમારું અપમાન કર્યું હતું, મને ક્ષમા આપી દો, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો. શું કામ છે, કેમ આવ્યા છો? ત્યારે રાધાની માં એવું કહે કે મારી રાધા બેભાન થઈ ગઈ છે, એ ભાનમાં આવતી નથી ને મેં એવું સાંભળ્યું છે કે તમારા કનૈયાને એવી નજર ઉતારતા આવડે છે કે ભાનમાં આવી જાય. ત્યારે યશોદાજી એવું કહે કે સાંભળો, મારો કનૈયો તો ચોર છે, એને ચોરી કરતા આવડે, આવું બધું ના આવડે, જતા રહો તમારા ઘેર, પાછા જાઓ, પાછા જાઓ. રાધાની માં કગરે કે કનૈયાને મોકલો, કનૈયાને મોકલો. ત્યારે યશોદા એવું કહે છે કે મારા કનૈયો તો ચોર છે, એને આવું બધું ના આવડે, જાઓ તમારા ઘેર, પાછા જતા રહો. આવી જ્યાં રકઝક ચાલતી હતી એવામાં જ નંદ બાવા ત્યાં આવે છે. નંદ બાવા એવું કહે છે કે શું થયું છે? ત્યારે રાધાની માએ એવું કીધું છે કે બાબા, આજે મારી રાધા બેભાન થઈ ગઈ છે. તો કે ડોક્ટર બોલાવો. અરે બધુંય કર્યું પણ મારી રાધા ભાનમાં આવતી નથી. અને મેં એવું સાંભળ્યું છે કે તમારા કનૈયાને આવી રીતે કોઈ બેભાન થઈ ગયું હોય તો એને ભાનમાં લાવતા આવડે છે. ત્યારે યશોદાજી કહે કે મારો કનૈયા 5 વર્ષનો છે, હજુ નાનો બાળક છે, એને જાતે નાતા ધોતા આવડતું નથી, આવું બધું શું આવડતું હોય, મહેરબાની કરી જાઓ તમારા ઘેર, પાછા જતા રહો. ત્યારે રાધાની માં કે એમ નહીં માનું, અરે તમારા કનૈયાને બોલાવો, અને કનૈયો ના પાડે તો હું પાછી જઈશ. ત્યારે યશોદાજી ઘરમાં જાય છે. ઘરમાં જઈ અને રૂમમાં સમજાવે છે કે જો કનૈયા, હું તને અહીંથી બહાર લઈ જાઉં, અને પેલી રાધાની માં પૂછે ને કે તને આવું કંઈક આવડે છે તો ના પાડજે પાછો, નહીં આપણે આપણા ઘરમાં આપણા બાળકને સમજાવીએ. એવી રીતે આજે યશોદા કનૈયાને સમજાવે. ત્યારે કનૈયો કે માં તું ચિંતા ના કરીશ, તે શીખવાડ્યું છે ને એટલું જ બોલીશ. આજ કનૈયાનો હાથ જાલીને યશોદા ઘરની બહાર લાવે છે. અને રાધાની માં આજે પ્રશ્ન પૂછે. કેવો પ્રશ્ન પૂછે કે બેટા, કનૈયા કેટલા લાડ કરે જુઓ. ગરજે ગધેડાને બાપ કહેવો પડે ને એવી પરિસ્થિતિ છે. હમણાં 10 દિવસ પહેલા તો તારો કનૈયો ચોર છે, આખા ગામમાં બૂમ છે, એને ચોરી કર્યા સિવાય બીજું કશું આવડતું નથી, આવી રીતે યશોદાને ઠપકાવતી હતી. આજ એ જ કનૈયાનું કામ પડ્યું. ત્યારે આજે રાધાની માં કહે બેટા, એ લાલા, એ કનૈયા, આવા મીઠા મીઠા શબ્દો આપો, આ દુનિયાનો દસ્તુર છે. લાલા કે હા, કે આવી રીતે કોઈ બેભાન થઈ ગયું હોય તો તને ભાનમાં લાવતા આવડે છે? એટલે કનૈયાએ યશોદાની સામે જોયું, અને યશોદા ના પડે કે નહીં, એને આવું કશું આવડતું નથી, હવે જાઓ, હવે જાઓ. તો કે એવી રીતે નહીં, કનૈયો એના મોઢે બોલે તો હું જઉં. એટલે કનૈયાને ફરીથી પૂછે છે કે બેટા લાલા, કોઈ બેભાન થઈ ગયું હોય તો જો તને એને ભાનમાં લાવતા આવડે છે? એટલે કનૈયા એવું કે આવડે છે ને. તારે યશોદા કે તારી જે થાય તારી, મેં તને અંદર શીખવાડ્યું હતું તું ના પાડજે. ત્યારે કનૈયો એવું કે માં, આપણે એના ઘેર જવું નથી, પણ એવું જુઠ્ઠું કેમ બોલાય? જુઠ્ઠું બોલાય? જુઠ્ઠું બોલીએ પાપ લાગે. ત્યારે યશોદા કે આ મોટી હરિશ્ચંદ્રની ઓલાદ જોને, આ જુઠ્ઠું બોલે, સાચું બોલે. આ 5 વર્ષની ઉંમરે જો તને સાચું જુઠ્ઠાની કેવી રીતે ખબર પડે? તારે યશોદા એવું કહે કે હવે જા તારે એમની જોડે. એટલે આજ રાધાજીની માં આજ કનૈયાને લઈને બરસાનામાં, અને જેમ મોટો ડોક્ટર હોય, મોટો MD ફિઝિશિયન હોય, એવી રીતે આ ચાલતો ચાલતો આજે બરસાનામાં જાય. આગા ખસો, આગા ખસો, આગા ખસો, અને વચ્ચેથી આજે કનૈયો ચાલતો ચાલતો જાય, અને આમ છાતી કાઢીને ચાલે છે, આમ હાથ પોળા કરતો કરતો રાધાજીના ખાટલા પાસે ગયો. અને હવે જો આ કનૈયો લીલા કરે, કેવી લીલા કરે કે રાધાજી બેભાન પડ્યા છે ખાટલાની અંદર, ચારેય બાજુ બરસાનાની ગોપીઓ ઊભી છે, રાધાની માં ઊભી છે, અને જેમ મોટો ડોક્ટર હોય ને એવી રીતે રાધાનો હાથ પકડ્યો આમ કરીને, અને 1 મિનિટ સુધી હાથ પકડ્યો, અને પછી કીધું ખલાસ, પતી ગઈ, કાઢવાની તૈયારી કરો.
બધી વસ્તુ મંગાવી લો, બધું તૈયાર કરો, બધું પતી ગયું છે, રામ રામ કરો. હવે રાધાની માં, અરે કનૈયા તું શું બોલે છે? કે હા થોડી વાર પહેલા બોલાયા હોત તો કંઈક કરત, અડધો કલાક પહેલા આવવાનું હતું, બહુ મોડું થઈ ગયું, કંઈક કરો, તૈયારી કરો. હવે ત્યારે રાધાની માં કે કનૈયા કંઈક કર, કનૈયા કંઈક કર. ત્યારે ફરી વાર આ કનૈયો રાધાનો હાથ હાથમાં લે અને પછી હાથ જોઈને મૂકીને એવું કહે છે કે જુઓ, આમ તો ખલાસ જ છે, કઈ છે નહીં, પણ આ રાધાની સગાઈ કોઈ એવા ઘેર થાય કે એના ગ્રહો બહુ મજબૂત હોય અને એના પુણ્યના પ્રતાપે આ રાધા બેઠી થાય, બાકી કંઈ છે નહીં. ત્યારે બધી ગોપીઓ ભેગી થઈને કે અઠવાડિયા પહેલા આ યશોદા તારા ઘેર માંગુ નાખવા માટે આવી હતી, રાધાનો હાથ માંગવા માટે આવી હતી. આના ઘર જેવું કોઈ બીજું ઘર નહીં, રાધાની સગાઈ આ કનૈયા સાથે કરી દે. એ જમાનાની અંદર કંકુવાળા ચોખા કરી અને ઉમરા ઉપર મૂકીને એવું કહેતા કે મારી દીકરી તમારા ઘેર આપી, ત્યારે સગાઈ થઈ જતી. અત્યારના જમાનાની માફક નહીં, અત્યારના જમાનાની સગાઈ કેવી થાય છે? કેવી થાય? બધું પેકિંગ આપણે આપીએ, ફળોનું, ડ્રાયફ્રૂટનું, દાગીનાનું, સોનાનો રૂપિયો આપીએ, બધાએ ભેગા કરીએ અને સ્ટેટસ ચડાવીએ, ત્યારે સગાઈ થતી. આ બધી દેખાદેખીમાંથી બહાર નીકળજો. અને આ બધું કાર્ય બહેનો જ કરી શકશે, કારણ કે બહેનો જ આ બધું કરે છે. તમને ખોટું લાગે તો માફ કરજો, બાકી ભાઈઓને તો આવું કશું હોતું જ નથી. સામ સામે ભેગા થાય, એકબીજાને ગમી જાય તો હામ હામી રૂપિયો આપી દેતા પહેલાના જમાનાની અંદર. પણ જ્યારથી લક્ષ્મી દેવીનું રાજ આવ્યું છે, ત્યારથી આખી બધી વાતો બગડી ગઈ છે. નહીં, પેલાના ઘેર આવું થયું તો આપણા ઘેર એના કરતા હવાયું થવું જોઈએ. એને આવું આવું કર્યું છે તો એના કરતા આપણા ઘેર ચડિયાતું થવું જોઈએ. અને એ બધા સ્ટેટસ એ 24 કલાક બધાના મોબાઈલમાં ચડવા જોઈએ. આપણે આવું બધું કરીએ. આ બધી દેખાદેખીમાંથી બહાર નીકળો. અને એ વખતના જમાનાની અંદર કંકુવાળા ચોખા ઉમરા ઉપર મૂકીએ અને ઉમરા ઉપર મૂકીને એવું કહેતા સગાઈ થઈ, મેં મારી દીકરી આ ઘેર આપી, ત્યારે સગાઈ થઈ જતી. ત્યારે કંકુવાળા ચોખા લઈ અને રાધાની માં યશોદાના ઘેર ગોકુળમાં આવે. અને એ વખતે યશોદાને ખબર પડી કે રાધાની માં આવે છે. ત્યારે રાધાની માં આવીને એવું કહે, યશોદા તમે 10 દિવસ પહેલા મારા ઘેર રાધાનો હાથ માંગવા, રાધાની સગાઈ માટે આવ્યા હતા, તો હું મારી દીકરી રાધા એ કનૈયા સાથે એની સગાઈ નક્કી કરું છું એમ કહે. ત્યારે યશોદા કે ના ભાઈ ના, મારે તારી રાધા માર ઘેર લાવી નહીં ભાઈ. મારો દીકરો ચોર છે, કાલ હવાર મોટો થઈને કેવો થાય કેવો નહીં કઈ નક્કી નહીં. મારે સગાઈ નથી કરવી ને રાધાની માએ ઉમરા ઉપર ચોખા મૂકી દીધા કે મેં મારી રાધાની સગાઈ તમારા ઘેર કરી અને મેં મારી રાધા તમારે ઘેર આપી. એમ કરીને ઉમરા ઉપર ચોખા મૂક્યા. યશોદા પણ રાજી થયા, રાધાની માં પણ રાજી થઈ. બંને વેવાણો એકબીજાને ભેટ્યા છે. અને હવે આ રાધાની માં એ ઘેર આવે છે. રાધાની માં ઘેર આવી એટલે કનૈયો પૂછે છે કે કેમનું થયું? હા કરીએ. તો રાધાની માએ એવું કીધું છે કે ઉમરા ઉપર ચોખા મુકાઈ ગયા છે, સગાઈ થઈ ગઈ છે, બધું પાક્કું થઈ ગયું. ત્યારે હવે કનૈયો ફરીથી હાથ પકડે છે કે બધું પાક્કું ને? કે હા બધું પાક્કું. એટલે રાધાનો હાથ ફરીથી પકડે. એક તાંબાના લોટાની અંદર યમુનાનું જળ મંગાવે છે. હાથમાં જળ લીધું અને જેમ મોટો ડોક્ટર હોય, એમ જેમ મોટા મંત્ર હોય, જેમ મોટો તાંત્રિક હોય, એમ હાથમાં જળ લઈ અને મંત્ર બોલવા લાગ્યો. અગડમ બગડમ કંઈક બોલ્યો, સી ખબર શું બોલ્યું ભગવાન જાણે અને કનૈયો જાણે. અને હાથમાં જળ લઈ અને જ્યાં રાધાજી ઉપર છાટ્યું, ત્યાં રાધાજી તરત બેઠા થઈ ગયા. અને બધાએ શ્રી કૃષ્ણનો જય જયકાર કર્યો. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા કી જય. રાધા કૃષ્ણ ભગવાન કી જય. અને કનૈયાને આજે
આજે મોતીડે વધાયો છે, ફૂલડે વધાયો છે, અને હવે આજે આ કનૈયો ઘેર આવ્યો. યશોદાએ આજે કનૈયાનું સામૈયું કર્યું છે. એને ફૂલહાર પહેરાયા, એને કંકુથી વધાયો, મોતીએ વધાયો, ચોખાથી વધાયો.